21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સરસાડા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। મંત્રીશ્રીએ કહ્યું કે યોગ માત્ર કસરત નથી પણ સુખી જીવવાની ઉત્કૃષ્ટ શૈલી છે। વગર દવાએ શરીર અને મનને સ્વસ્થ રાખતા આ પ્રાચીન વિદ્યાને સૌએ પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ। તેમણે અનિયમિત દિનચર્યા અને માનસિક તણાવના સમયમાં યોગને અસરકારક ઉપાય ગણાવ્યો। યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલનું પાલન કરાયું। કાર્યક્રમ દરમિયાન કોલકાતા અને ગાંધીનગર ખાતે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, મેયર, જિલ્લા કલેક્ટર તથા મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સુરત જિલ્લામાં શહેર, તાલુકા અને નગરપાલિકા સ્તરે યોગ દિનનો ઉત્સાહભેર આયોજન કરાયું હતું। નમસ્કાર મિત્રો, આજે 21મી જૂન 12મા યોગા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશની આ સંસ્કૃતિ અને યોગાને દુનિયાભરના દેશોમાં લઈ ગયા છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોને કારણે વિશ્વમાં લગભગ 176 દેશોએ આને માન્યતા આપી છે અને અલગ અલગ દેશોમાં 21મી જૂનના દિવસે યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ એ તાકાત એ આ યોગામાં છે। આપણી રોજબરોજની જિંદગીમાં પણ આપણને લાગતા થાકને કેટલીક જ મિનિટોના યોગા દ્વારા આપણે નિરાશ કરીને ફ્રેશ થઈ શકીએ એમ છે। આપણા શરીરના દરેક અંગો, મસ્તકથી લઈને દરેક અંગોને પણ આરામ આપવા માટે પણ આ યોગા મહત્વનો ભાગ ભજવે છે અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ દેશ અને વિદેશમાં, દુનિયામાં આ યોગાને લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને લોકોએ સ્વીકાર્યો છે કે કોઈ પણ મેડિસિન વગર જો કોઈ વ્યક્તિને સારા કરવા માટે અથવા શરીરના રોગોને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે જો આ યોગા આટલો મોટો ભાગ ભજવતો હોય તો બધા એના કારણે એને સ્વીકાર્યો પણ છે। આપણે પણ આપણા દેશની અંદર એના કારણે ઘણી બધી રોજગારી પણ વધી છે। ઘણા બધા યોગ ગુરુઓ અલગ અલગ જગ્યાએ યોગ શીખવે છે, એમાંથી પણ એમને આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે। એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ એ મારી એમને વિનંતી પણ છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ધન્યવાદ આપીએ છીએ કે એમણે આ યોગા દિવસને મહત્વ આપીને દેશ અને દુનિયાના લોકોને મેડિસિન વગર સારા કરવા માટે એમણે એક રસ્તો બતાવ્યો છે। ધન્યવાદ।